હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજના સમયમાં કિડનીની બીમારીના કારણે દિવસે ને દિવસે મૃત્યુનો દર વધી રહ્યો છે, ત્યારે દુઃખની વાત તો એ છે કે 90% લોકોને એ ખબર જ નથી કે પોતાની કિડની છે તે ધીમે ધીમે ખરાબ થઈ રહી છે। અને એટલા માટે જ આજના આ વિડીયોમાં મિત્રો હું તમને લોકોને એવા 6 થી 7 ચિહ્નો વિશે સૂચવવાનો છું કે જેને ધ્યાન દેવામાં આવે તો તમે પણ તમારી કિડનીને ખરાબ થતી અટકાવી શકો છો અને રોકી શકો છો। તેની સાથે સાથે વિડીયોના અંતમાં હું તમને લોકોને અમુક એવા સરળ ઉપાય સૂચવવાનો છું કે જેના દ્વારા તમારી ખરાબ થઈ ગયેલી કિડની છે તેને ફરીથી ખૂબ જ સરળતાથી આપણે લોકો પણ સ્વસ્થ બનાવી શકીએ છીએ। મિત્રો, સૌથી પહેલા તો આપણે લોકોએ એ સમજવું જરૂરી બની જાય છે કે કિડનીનું કાર્ય શું છે। તો કિડની છે તે આપણા લોહીમાં જે ગંદકી રહેલી હોય તેને સાફ કરી અને પેશાબ મારફતે શરીરમાંથી બહાર નિકાલ કરવાનું કાર્ય કરે છે। હવે જો કિડની બરાબર રીતે કાર્ય નહીં કરે તો બનશે એવું કે આ ગંદકી ધીમે ધીમે શરીરમાં જુદા જુદા અંગોમાં જમા થશે અને તે લક્ષણો સ્વરૂપે આપણને લોકોને જોવા મળે છે। હકીકતમાં તો મિત્રો, કિડની ખરાબ થવાની શરૂઆત થાય છે ત્યારે શરૂઆતમાં બહુ ઝીણા ઝીણા લક્ષણો છે તે આપણને જોવા મળે છે અને દેખીતા લક્ષણો જ્યારે જોવા મળે ને ત્યારે લગભગ 70 થી 80% કિડની છે તે ખરાબ થઈ ગઈ હોય છે। અને એટલા માટે જ મેડિકલ સાયન્સની ભાષામાં વાત કરવા જઈએ તો કિડનીને સાયલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવી છે અને પાછલા કેટલાક વર્ષોમાં કિડની ફેલ થવાના કેસોમાં ખૂબ જ ઝડપથી વધારો થવા લાગ્યો છે। પણ મિત્રો, મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આ વિડીયોમાં હું તમને લોકોને એવા કેટલાક શરૂઆતના લક્ષણો સૂચવવાનો છું કે જેના પર ધ્યાન દેવામાં આવે તો કિડનીને ખરાબ થતી બચાવી શકાય છે। અને સાથે સાથે હમણાં જણાવ્યું એ પ્રમાણે વિડીયોના અંતમાં પણ હું તમને લોકોને અમુક એવી બાબતો સૂચવીશ કે જેનો નિયમિત રીતે પ્રયોગ કરવામાં આવે તો ગેરંટી સાથે ગમે તેવી ખરાબ થઈ ગયેલી કિડની હશે તેને પણ સંપૂર્ણ રીતે ફરીથી આપણે લોકો તંદુરસ્ત બનાવી શકીએ છીએ। મિત્રો, કિડની બરાબર કામ કરી રહી છે કે નહીં તે ચકાસવા માટે સૌથી પહેલા તો આપણે લોકોએ આપણા પેશાબ પર ધ્યાન દેવાની જરૂર છે। સામાન્ય રીતે કોઈ સામાન્ય માણસ છે તે એક દિવસમાં 5 થી 10 વાર પેશાબ કરવા માટે જાય છે, પરંતુ આ માત્રામાં જ્યારે ફેરફાર જોવા મળે છે ત્યારે બની શકે કે તે કિડનીની ગડબડ તરફ સૂચન કરી રહ્યું છે। એટલે કે તમારે લોકોએ આ માત્રા કરતાં વધારે વાર પેશાબ જવું પડે છે અને તેમાં પણ ખાસ કરીને રાત્રે વારંવાર ઉઠીને પેશાબ જવું પડે છે અને આનાથી તમારી ઊંઘ પણ બગડી રહી છે, તો આ ચોક્કસ તેનું ચિહ્ન છે। તેની સાથે સાથે ઘણીવાર એવું બને છે કે તમારા પેશાબ છે તેમાંથી એકદમ તીવ્ર વાસ આવવા લાગે છે અને તેની સાથે સાથે તમે જ્યારે પેશાબ કરો છો ત્યારે એ પેશાબ ફીણયુક્ત આવે છે, તો આ પણ એક સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે। મિત્રો, એવું બને છે, આ વસ્તુ એવું સૂચન કરે છે કે તમારી પેશાબ છે તેમાં ધીમે ધીમે પ્રોટીન લીક થવા લાગ્યું છે। મિત્રો, પ્રોટીન લીક થાય તેના 1 થી 2 વર્ષ પછી ધીમે ધીમે પેશાબમાં ક્રિએટિન આવવા લાગે છે। એટલે કે ક્રિએટિન આવે તેના 1-2 વર્ષ પહેલા જ પ્રોટીન છે તે આપણી કિડની દ્વારા લીક થવા માંડે છે। આ પણ એક સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડની ધીમે ધીમે ખરાબ થવા લાગી છે। આગળ વાત કરવા જઈએ મિત્રો તો ઘણીવાર એવું બને છે કે પેશાબ અટકીને આવે અથવા તો પેશાબમાં તમને લોકોને બળતરા થતી હોય તેવો અનુભવ થાય તો તે પણ એ વસ્તુનું સૂચન કરે છે કે કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે। આ ઉપરાંત તમારા પેશાબને લગતા કોઈ પણ પ્રકારના ફેરફાર હોય તો તેને હળવાશથી ન લેવા અને ચોક્કસથી તમારે તેનો ટેસ્ટ કરાવવો જ જોઈએ। મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઓ તો આગળનું લક્ષણ છે પગમાં સોજા આવવા। જી હા મિત્રો, ખાસ કરીને વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે તમારા પગના ભાગ છે અથવા આખો દિવસ તમારા પગ છે તે સોજેલા રહેતા હોય અથવા તો તમારી આંખો છે તેમાં નીચેના પોપચા છે તે ફૂલી જાય એટલે કે ઉપસેલા રહેતા હોય તો આ વસ્તુ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડનીમાં કંઈક ગડબડ ચાલી રહી છે। તેની સાથે સાથે આવું શું કામ બને છે તો એ જણાવી દઉં તો કિડની છે તે ખાસ કરીને માત્ર આપણા શરીરની ગંદકીને જ પેશાબ વાટે બહાર નથી કાઢતું, તેની સાથે સાથે શરીરમાં રહેલું વધારાનું સોડિયમ છે તેને પણ દૂર કરે છે। હવે જ્યારે કિડની પોતાનું કાર્ય યોગ્ય રીતે નથી કરી શકતી ત્યારે બને છે એવું કે આ સોડિયમ ધીમે ધીમે આપણા શરીરમાં જમા થવા લાગે છે અને વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે તમારા પગના ભાગમાં અને આંખોના નીચેના ભાગમાં આ પોપચા સ્વરૂપે જમા થાય છે અને તે આપણને ઉપસેલા જોવા મળે છે। મિત્રો, જ્યાં સુધી આ મેં વાત કરી કે કિડનીની વાત છે ત્યાં સુધી તેનું આ ચોક્કસ કાર્ય થતું હશે તો આવી તકલીફો તમને નહીં જોવા મળે।
આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કિડનીનું કદ છે તે સામાન્ય રીતે આપણી જેવડી મુઠ્ઠી હોય તેવડું જ આનું કદ હોય છે અને આ બંને કિડનીઓ છે તે આપણી કમરના પાછળના ભાગમાં એટલે કે આપણી પીઠ છે ત્યાં નીચેના ભાગમાં અહીં આ જગ્યાએ આવેલી હોય છે। હવે આ બંને ભાગમાં કોઈ કારણ વિના જ તમને લોકોને દુખાવો થવા લાગે તો એ પણ તેનું સૂચન કરે છે। કિડનીનો દુખાવો જ્યારે હોય છે ત્યારે બને છે એવું કે તેની સાથે સાથે તાવ છે, ઉલટી છે અથવા પેશાબની માત્રામાં વધારો થઈ જાય તો તે સ્પષ્ટ રીતે સૂચન કરે છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે। આ ઉપરાંત મિત્રો એ તમને જણાવી દઉં કે આવું તો પણ બની શકે જો તમારી કિડનીમાં સ્ટોન એટલે કે પથરીની સમસ્યા હોય તે થવા લાગી હોય। આ ઉપરાંત યુટીઆઈ સંબંધિત એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન સંબંધિત સમસ્યા હોય તો પણ આવું જોવા મળે છે। જ્યારે તમને લોકોને પણ આવી સમસ્યા જોવા મળે તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ અને ચોક્કસથી કિડનીનો ટેસ્ટ કરાવવો જોઈએ। મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો આપણી નાનકડી કિડની આપણી મુઠ્ઠી જેવડી કિડની છે તે આખા દિવસ દરમિયાન 200 લીટર જેટલું લોહી છે તેને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તેના આગળના લક્ષણોની તો લોહીમાં હાજર જે લાલ કણો છે તે આપણા શરીરના જુદા જુદા અંગો સુધી એટલે કે રક્તકણો છે તે શરીરના જુદા જુદા અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવાનું કાર્ય કરે છે। હવે આ ઓક્સિજન પૂરતી માત્રામાં શરીરમાં બધા અંગો સુધી પહોંચી રહેશે તો જ આપણું શરીર એકદમ ઉર્જાવાન અનુભવ કરશે। હવે મિત્રો તમે આખી રાત પૂરી ઊંઘ લીધા પછી પણ વહેલી સવારે ઉઠો છો અને તમારો આખો દિવસ પણ એકદમ થાકેલા હોવ એવો અહેસાસ થાય છે તમને લોકોને વારંવાર એકદમ થાકનો અહેસાસ થયા કરે છે તો એ વસ્તુ પણ અહીં આપણે નોંધવી જરૂરી છે કે આપણા તમામ અંગોને પૂરતી માત્રામાં ઓક્સિજન નથી મળી રહ્યો અને આ માટે કિડની શા માટે જવાબદાર છે તો એ જણાવી દઉં। મિત્રો આ ઓક્સિજન છે તેને રક્તકણો મારફતે બધા અંગો સુધી પહોંચાડવા માટે આપણા શરીરમાં એક તત્વ એક હોર્મોનની જરૂર હોય છે અને તેનું નામ છે EPO અને આ EPO હોર્મોનને બનાવવાનું કાર્ય પણ કિડની કરે છે અને એટલા માટે જો કિડની તંદુરસ્ત નહીં હોય તો આ લક્ષણ પણ જોવા મળશે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કિડનીનું કામ છે લોહીને ચોખ્ખું કરવાનું। હવે કિડની પોતાનું ફંક્શન પોતાનું કાર્ય સારી રીતે નથી કરી રહી ત્યારે બનશે એવું કે આ ગંદકી છે તે આપણા શરીરમાં ધીમે ધીમે જમા થવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે ગંદકી શરીરના તમામ ભાગોમાં જમા થવાથી ઘણીવાર એવું જોવા મળે છે કે શરીરની ત્વચા પર આપણને વારંવાર ઇચિંગ એટલે કે ખંજવાળની સમસ્યા બને છે તો એ પણ એક સ્પષ્ટ સૂચન કરે છે કે ધીમે ધીમે આપણી કિડની છે તે ખરાબ થવા લાગી છે। ઘણીવાર એવું બને છે કે આ ઇચિંગની સમસ્યા એટલે કે ખંજવાળની સમસ્યાના કારણે આપણે ડૉક્ટર પાસે ચામડીના ડૉક્ટર એટલે કે ડર્મેટોલોજિસ્ટ પાસે જઈએ છીએ અને કોઈ સમાધાન ન થતાં અંતે તે આપણને એક ટેસ્ટ કરાવવાનું સૂચવે છે જેનું નામ છે KFT કિડની ફંક્શન ટેસ્ટ અને તેના દ્વારા ખ્યાલ આવે છે કે આપણી કિડની છે તે ખરેખર કામ બરાબર નથી કરી રહી। એટલે ઘણીવાર એવું બને છે કે ચામડીના ત્વચાના ડૉક્ટર છે તે આપણી કિડનીના ફંક્શનને ચકાસે છે કિડની છે તે ખરાબ થવા લાગી છે તેનો નિર્ણય ચામડીના ડૉક્ટર પણ ઘણીવાર લે છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો 40% કિડનીના કેસોમાં એક કોઈ કારણ જવાબદાર હોય તો એ છે ઊંચું બ્લડ પ્રેશર। જી હા મિત્રો ઊંચું બ્લડ પ્રેશર છે તે પણ આપણી કિડનીને ખરાબ થવા માટે ખૂબ જ વધારે જવાબદાર છે। તેની સાથે સાથે વાત કરવા જાઉં તો દર 3 ડાયાબિટીસના પેશન્ટ છે તેમાંથી એક પેશન્ટની કિડની છે તે ફેલ થઈ જાય છે। આવું શા માટે? કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે ત્યારે સુગરની માત્રા તેના લોહીમાં વધી જવાના કારણે તેનું લોહી છે તે ઘાટું બની જાય છે અને પરિણામે કિડનીની જે રુધિર વાહિનીઓ છે તેમાં તે બરાબર રીતે પ્રોપર રીતે કાર્ય નથી કરી શકતી અને પરિણામે કિડની છે તે ડેમેજ થવાની શરૂઆત થાય છે। માટે જ ડાયાબિટીસના પેશન્ટની કિડની છે તે ફેલ થવાની શક્યતાઓ વધારે વધી જાય છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ડાયાબિટીસ અને તેની સાથે સાથે બ્લડ પ્રેશરના પેશન્ટ છે તે છેલ્લા અમુક વર્ષોમાં ઘણા બધા વધ્યા છે અને એટલા માટે જ કિડની ફેલ થવાની શક્યતાઓ પણ છેલ્લા અમુક વર્ષોમાં ખૂબ જ વધારે વધી ગઈ છે। મિત્રો આ તો હતા કેટલાક એવા ચિહ્નો કે જે આપણને કિડનીથી સતર્ક રહેવાનું સૂચવે છે એટલે કે આવા લક્ષણો તમારા શરીરમાં જણાય તો ચોક્કસથી તમારે એક ચેકઅપ કરાવવું જોઈએ કે કિડની બરાબર કાર્ય કરી રહી છે। આપણે વાત કરીશું અમુક એવી બાબતોની કે જો જેને ધ્યાનપૂર્વક લેવામાં આવે અને જે અનુસરવામાં આવે જેને ફોલો કરવામાં આવે તો ગેરંટી સાથે ગમે તેવી નબળી કિડની પડી ગઈ હશે તે ફરીથી કાર્યવંતી બની જશે। સૌથી પહેલું અને મહત્વનું મિત્રો આખા દિવસ દરમિયાન આપણે લોકોએ પૂરતી માત્રામાં અને ભરપૂર માત્રામાં પાણી છે તેનું સેવન કરવું જોઈએ અને આ પાણી પણ જો શક્ય હોય તો નવસેકું પીવાનો આગ્રહ રાખશો તો તે સર્વશ્રેષ્ઠ છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો
ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પોતાની જાતે જ ક્યારેય પણ મેડિકલ શોપ પરથી દવાઓ લઈ અને જાતે ન ખાવી જોઈએ, કારણ કે એક રીતે તો આ બધી દવાઓના આડઅસર રૂપે કિડનીને નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે વધારે મીઠાવાળું એટલે કે નમકવાળું કે પછી મસાલાવાળો ખોરાક છે તેને પણ અવોઇડ કરવો જોઈએ. બહારનો ખોરાક, હોટલોમાં મળતો ખોરાક છે તેની સાથે સાથે આપણે લોકો વાત કરવા જઈએ તો આઈસ્ક્રીમ છે, સોફ્ટ ડ્રિંક છે અને જંક ફૂડ છે, આને તો સંપૂર્ણપણે બંધ જ કરી દેવું જોઈએ. સાથે સાથે મિત્રો એક અક્ષીર ઉપાય સૂચવું છું તમને લોકોને કે તમારે લોકોએ રોજબરોજના જીવનમાં વહેલી સવારે ઉઠો છો ત્યારે 1 ગ્લાસ જેટલું હળદરવાળું નવશેકું પાણી પી અને ત્યારબાદ 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ પ્રાણાયામ, યાદ રહે કપાલભાતિ પ્રાણાયામ છે તે કરવાનો છે. કપાલભાતિ કદાચ પહેલેથી શરૂ કરતા હો તો શરૂઆતમાં થોડી તકલીફ પડશે, પરંતુ ત્યારબાદ તમને આદત પડી જશે. મિત્રો, કપાલભાતિ પ્રાણાયામ કરવાનું શરૂ કરી દો, થોડા જ મહિનાઓમાં, યાદ રહે આ કોઈ રાતોરાતની વસ્તુ નથી કે આજે કરવાનું શરૂ કર્યું ને કાલે ફેર પડી જશે, પણ ફેર પડવાની શરૂઆત તો થઈ જ જશે પહેલા દિવસથી. પણ થોડા જ મહિનાઓમાં તમારી કિડની છે તે ફરીથી સંપૂર્ણપણે તંદુરસ્ત બની જશે જો રોજનું 10 થી 15 મિનિટ સુધી તમે કપાલભાતિ પ્રાણાયામ કરવાનું શરૂ કરી દેશો. આ ઉપરાંત અનુલોમ વિલોમ છે, સર્વાંગાસન છે જેવા આસનો પણ કરી શકો છો. સૂર્ય નમસ્કાર પણ તમે લોકો અહીં કરી શકો છો. સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો અમુક એવા ફળો છે, અમુક એવા શાકભાજી છે કે જેનું પણ નિયમિત સેવન કરવામાં આવે તો તે તમારી કિડની છે તેમાં રાહત આપે છે, કિડનીને તંદુરસ્ત બનાવવામાં વધારે મદદ કરે છે. જેમાં સૌથી પહેલાં આવે છે ક્રેનબરી, તેની સાથે સાથે લાલ કલરના શિમલા મરચાં આવે છે તે, આ ઉપરાંત કોબી છે, બ્લુબેરી છે અને તેની સાથે સાથે ડુંગળી, લસણ છે અને છાલ સાથેનું સફરજન છે. મિત્રો, આવી વસ્તુઓનું સેવન કરવાનો આગ્રહ રાખશો ને તો ગેરંટી સાથે કહું છું તમને લોકોને, તમારી કિડની નબળી પડી ગઈ હશે તો એ પણ ફરીથી તંદુરસ્ત બની જશે અને ફરીથી તમારા લોકોના શરીરમાં પણ જે ઉર્જાનો અભાવ હતો એ ઉર્જા આવી જશે. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા અન્ય વિડીયો મેળવવા માટે. સાથે સાથે મિત્રો, આ વિડીયો આપ કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો, કારણ કે અમે પણ ઈચ્છીએ છીએ કે અમારા પ્રેક્ષકો છે તેમને, અમારી ઓડિયન્સ છે તેમને ક્યાંથી જોઈ રહી છે એ અમે પણ જાણવા માંગીએ છીએ. માટે એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.